આવો આગળ દર્શન કરીએ આપણે કે પ્રભુની દિનચર્યા શું હતી. કથામાં ભગવાનની દિનચર્યા, આપણી દિનચર્યા શું હોય છે? આપણે ઉઠીએ એવા તરત જ બૂમો પાડીએ, આ કામ રહી ગયું ને પેલું થઈ ગયું ને. હા, અહીંયા ભગવાને શું કર્યું છે કે દિનચર્યામાં સવારે ઉઠીને મંગલ ચીજોનો સ્પર્શ કરે છે ભગવાન. હા, મંગલ ચીજોનો સ્પર્શ કરે છે, ગૌ માતાની પૂજા કરે છે, પોતે સૂર્યનારાયણને અર્ઘ્ય ચડાવે છે, માંગલિક વસ્તુઓનો સ્પર્શ કરે છે. બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન ઉઠે છે, સ્નાન કરે છે, ધોતી ઉપવસ્ત્ર પહેરે છે, સંધ્યાવંદન કરે છે, હવન કરે છે, ગાયત્રી મંત્રનો જાપ ભગવાન પોતે કરી રહ્યા છે. હા, અહીંયા બતાવવામાં આવ્યું છે ભાગવતજીમાં, ગાયત્રી મંત્રનો જાપ ભગવાન શ્રી કૃષ્ણ કરી રહ્યો છે. અને મારી બેન અહીંયા લતાબેન છે, એ કહે છે કે હું ગાયત્રી મંત્રના પૂજન કરાવવા જઉં છું ગાયત્રી પરિવાર તરફથી. ધન્ય છે, એકવાર જોરદાર જયકાર મારી લતાબેન માટે. બોલી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. अपने अपने मात पिता की. જો 4 બહેનો મળી છે, 4ની જોડે પાછી લતાબેન મળી છે. હા, એટલે મધુબેન, રમીલાબેન, અંજુબેન, જીજ્ઞાબેન, હા, અને પછી આ બેન આપણી લતાબેન. એટલે ધન્ય છે, જે માણસ જેવા હોય ને એને એવા મળી જ રહે. એટલે આપણે કહીએ ને ઘણી વાર, જવા દે ને અમુક માણસ બહુ ખરાબ, પણ તમારામાં કંઈક પડ્યું હોય એવું તો જ તમને એવા મળે. સારું પડ્યું હોય તો સારા મળે. હા, એટલે અહીંયા કહેવાય ને કે પેલું જ્ઞાની સે જ્ઞાની મિલે તો કરે, જ્ઞાન કી બાત ગધે સે ગધા મિલે તો, એવું છે અહીંયા આપણે ત્યાં. હા, દર્શન કરજો. આ બહેનોથી પણ બધું બહુ શીખવાનું છે, 5 બહેનો 4 બહેનોથી. હા, આવો અહીંયા દર્શન કરો. ભગવાન દિનચર્યા કરી રહ્યા છે, આ રીતે પિતૃઓનું તર્પણ કરે છે અને બ્રાહ્મણોને દાન દે છે.